અમરેલી જિલ્લામાં કોળી સમાજની ખૂબ મોટી વસ્તી હોવા છતાં આજ દિન સુધી શહેરમાં સમાજના કોઈ મહાપુરુષની પ્રતિમા કે સર્કલ ફાળવવામાં આવ્યું નથી। આ બાબતને ધ્યાને લઈને સમસ્ત કોળી સમાજ સંગઠન અમરેલીના આગેવાનો હાર્દિકભાઈ સોલંકી અને મુન્નાભાઈ રાઠોડ દ્વારા અમરેલી કલેક્ટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે। પત્રમાં માંગણી કરવામાં આવી છે કે અમરેલી શહેરના રાધેશ્યામ ચોકડી સર્કલ, બહારપરા પુલપાસ ગઢની રાંગ ચોકડી સર્કલ, કેરિયા રોડ બાયપાસ ચોકડી, સાવરકુંડલા બાયપાસ ચોકડી અથવા લીલિયા રોડ ચોકડી પૈકી કોઈપણ એક જગ્યાએ કોળી સમાજના મહાપુરુષની પ્રતિમા અને સર્કલ બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। આજે તમે નગરપાલિકાએ જે આવેદન દેવા આવ્યા હતા કે શાના માટે આવ્યા? આજે અમરેલી જિલ્લામાં સમસ્ત કોળી સમાજની ખૂબ જ મોટી વસ્તી હોય અને આઝાદી પછી કોળી સમાજને ક્યાંય ન્યાય મળ્યો નથી। અમરેલી શહેરની અંદર જુદી જુદી સંસ્થાઓ દ્વારા ઘણી પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે, પરંતુ કોળી સમાજના અમારા ઈષ્ટદેવ માધાંતા મહારાજની ક્યાંય પ્રતિમા આજ દિન સુધી માંગણી કરવા છતાં ક્યાંય પણ અમને પ્રતિમા મૂકવા માટે નગરપાલિકા દ્વારા માંગણી કરવા છતાં ક્યાંય ન્યાય મળેલ નથી અને કોઈ સપોર્ટ મળેલ નથી। ત્યારે આજે અમારે અમરેલી શહેરના યુવા આગેવાન હાર્દિકભાઈ સોલંકી તેમજ અન્ય સમસ્ત કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ફરી વખત કે જે 2023માં માંગણી કરેલી તેમ છતાં કોઈ નગરપાલિકા તરફથી પત્રો દ્વારા પણ અમોને આ બાબતે પ્રત્યુત્તર મળેલ નહીં। ત્યારે ફરી વખત આ માંગણી કરવા માટે નગરપાલિકાના પ્રમુખશ્રીને લેખિત પત્ર પાઠવેલ છે અને અમારે નગરપાલિકાના સદસ્ય મનીષભાઈ ધરેજિયાને પણ આ બાબતે રૂબરૂમાં રજૂઆત કરેલ છે। તો ભવિષ્યની અંદર ચોક્કસ ન્યાય મળશે તેવી અપેક્ષા રાખીએ છીએ। જય માતા, જય વેલમાં।